છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 26 એપ્રિલે યોજાવાની છે। જિલ્લા પંચાયતની 32 બેઠકો, 7 તાલુકા પંચાયતની 150 બેઠકો તથા બોડેલી નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો માટે મતદાન થશે। આ ચૂંટણીમાં કુલ 7,54,577 મતદારો મતદાન કરશે, જેમાં 3,64,936 મહિલા મતદારો અને 3,89,641 પુરુષ મતદારોનો સમાવેશ થાય છે। જિલ્લા અને તાલુકા પંચાયતની 150 બેઠકો માટે 1062 મતદાન મથકો પર મતદાન યોજાશે। બોડેલી નગરપાલિકાની 28 બેઠકો માટે 19,361 મતદારો મતદાન કરશે, જેમાં 9,619 મહિલા અને 9,742 પુરુષ મતદારોનો સમાવેશ થાય છે। આ ચૂંટણીમાં કુલ 632 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે બોડેલી નગરપાલિકાની બેઠકો માટે 63 ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં સીલ થશે। ચૂંટણી પ્રક્રિયા માટે જિલ્લામાં 5,320 કર્મચારીઓ ફરજ બજાવશે અને સુરક્ષા બંદોબસ્ત માટે 1,960 જેટલા પોલીસ જવાનો તૈનાત રહેશે। છોટાઉદેપુર પોલીસ તથા વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા અને સલામતી વચ્ચે મતદાન પ્રક્રિયા સુચારુ રીતે ચાલુ રહે તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે।